આજના સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો પાટણમાં ઘણા સમય બાદ ધોધમાર વરસાદ પડ્યો, જ્યારે વીજળીના કડાકા ભડાકા સાથે સિદ્ધપુર, ચાણસ્મા, સરસ્વતી સહિતના વિસ્તારોમાં વરસાદે રાત્રે જોરદાર ધબધબાટી બોલાવી અને મિત્રો આ વરસાદથી ખેડૂતોમાં ઘણો બધો ખુશીનો માહોલ પણ જોવા મળ્યો। હવેથી મિત્રો સાવધાન થઈ જજો, કારણ કે આગામી 3 કલાકમાં અરવલ્લી, બનાસકાંઠા, જૂનાગઢ, મહેસાણા, પાટણ અને સાબરકાંઠામાં મુશળધાર વરસાદ પડે, જ્યારે મિત્રો ભારે ગાજવીજ અને વીજળીના કડાકા ભડાકા સાથે 41 થી 61 કિલોમીટરની ઝડપે તોફાની પવનની આગાહી કરવામાં આવી છે અને મિત્રો લોકોને તાત્કાલિક સતર્ક રહેવાની પણ અપીલ કરવામાં આવી છે। આ બાજુ મિત્રો જૂનાગઢના 4 તાલુકામાં 62 ઇંચ વરસાદ ખાબક્યો, જ્યારે 22 ગામો સંપર્ક વિહોણા જોવા મળ્યા, જ્યારે માંગરોળમાં આગ ફાટ્યો અને 19 લોકો પૂરમાં ફસાતા રેસ્ક્યુ કરવામાં આવ્યું, જ્યારે એનડીઆરએફ અને એસડીઆરએફ ટીમ તૈનાત કરવામાં આવી અને મિત્રો ગુજરાતના 167 તાલુકામાં વરસાદ ખાબક્યો, જ્યારે અમદાવાદમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધીમી ધારે વરસાદ નોંધાયો। મિત્રો આગળ સમાચાર જોતા પહેલા તમારા ભાઈના વિડીયોને પ્રેમથી એક લાઈક કરી દેજો અને ચેનલ ઉપર તમે નવા આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા પણ વિનંતી। મિત્રો આગળ મોટા સમાચારની વાત કરવામાં આવે તો ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નદીઓનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું, જ્યારે ઘરોમાં પાણી ઘૂસ્યા, હાઈવે ઉપર ટ્રકો ફસાઈ તો વાહનો ખાડામાં ખાબક્યા। તો મિત્રો કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ સાથે વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડ્યો। ત્યારબાદ મિત્રો ડાંગ જિલ્લામાં ભારે વરસાદના કારણે વઘઈ અને સુબીર તાલુકામાં 13 ઇંચથી વધુ વરસાદ નોંધાયો અને મિત્રો ખાપરી નદી પરના ચેક ડેમમાં જળસ્તર વધતા કોડવેજ પર ફસાયેલા 41 મજૂરને પોલીસ અને સ્થાનિકો મદદથી સુરક્ષિત રીતે બચાવી લેવાયા અને મિત્રો તમામ મજૂરોને મેડિકલ તપાસ બાદ ફૂડ પેકેટનું વિતરણ પણ આપ્યું। બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો ગુજરાતમાં છેલ્લા 12 કલાકમાં 147 તાલુકામાં વરસાદ નોંધાયો, જેમાં મિત્રો તાપીમાં તણાવાથી 2 લોકોના મોત થયા, જ્યારે ડાંગમાં મેઘતાંડવ જોવા મળ્યું અને મિત્રો વઘઈમાં 14 ઇંચ તો માળિયા હાટીનાથ 12 ઇંચથી નદીઓ ગાંડીતુર બની અને મિત્રો જ્યારે જાફરાબાદ વેરાવળ બંદર પર 3 નંબરનું સિગ્નલ જાહેર કરવામાં આવ્યું। હવેથી મિત્રો 7.5 મિનિટની એઆઈ ડ્રાઇવિંગ ટેસ્ટમાં 77% 4 વ્હીલર ઉમેદવારો ફેલ જોવા મળ્યા, જ્યારે પાર્કિંગ અને ઢાળ નથી ચડાવી શકતા, જ્યારે મિત્રો 26 આરટીઓમાં નવા ટ્રેકથી ભલભલાને પરસેવો છૂટે છે। દેશમાં પહેલીવાર મિત્રો ઈડીએ રચ્યો ઇતિહાસ, કારણ કે 792 કરોડના કૌભાંડમાં જપ્ત કરેલા મોંઘા ભાવના વિમાનની હરાજી કરવામાં આવી। હાલ અત્યારે મિત્રો ખેડૂતોને લઈને સૌથી બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો રાજ્યમાં વીજ ટાવર લાઇનમાં જમીન વળતરમાં વધારો કરવામાં આવ્યો અને મિત્રો હવે ખેડૂતોને બજાર ભાવ કરતા બમણા ભાવ ચૂકવવામાં આવશે અને જંત્રી આધારિત વળતરનો અંત પણ આવ્યો। આ સમાચાર ગુજરાતના તમામ લોકો ધ્યાનથી સાંભળી લેજો, કારણ કે રથયાત્રા પહેલા ગુજરાત એટીએસે સિદ્ધપુરમાંથી 3 આતંકીઓને ઝડપ્યા અને મદ્રેસામાંથી જૈન એ મોહમ્મદના સભ્યો ઝડપાયા। મિત્રો એક શિક્ષક તરીકે ફરજ બજાવતો હતો અને 2 વિદ્યાર્થી તરીકે અભ્યાસ કરતા હતા। આ બાજુ મિત્રો ગાંધીનગરમાં લાઇટ બિલ જોઈ મધ્યમ વર્ગીય પરિવારના ધબકારા વધી ગયા, જ્યારે ગાંધીનગર પીએમ આવાસમાં રહેતા પરિવારને યુજીવીસીએલે 4.97 લાખનું બિલ ફટકાર્યું। હવે મિત્રો તાત્કાલિક બિલ રદ કરવાની પણ માંગ। હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદના કારણે અને ભૂસ્ખલનથી મોટી આફત આવી પડી, જ્યારે 9 લોકોના થયા મોત અને 50થી વધુ માર્ગો બંધ। મિત્રો મહેસાણાના કડીમાં મેઘરાજાનું જોરદાર રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું। રાતથી સવાર સુધીમાં 9 ઇંચ વરસાદ ખાબક્યો અને મિત્રો સોસાયટીઓમાં પાણી ભરાયા, જ્યારે 3 અંડરબ્રિજ સ્વિમિંગ પુલ બન્યા અને મિત્રો નગરપાલિકા પ્રમુખે કહ્યું લોકોની બેદરકારીથી પાણી ભરાયા છે। ગુજરાતમાં મિત્રો મેઘરાજાએ મોટા પાયે ધબધબાટી બોલાવી। છેલ્લા 24 કલાકમાં જૂનાગઢમાં માંગરોળમાં 12.64 ઇંચ અને ગીર સોમનાથના સૂત્રાપાડામાં 12.36 ઇંચ જેટલો અતિભારે વરસાદ ખાબક્યો, જ્યારે મિત્રો આબ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાતા અનેક વિસ્તારોમાં જળબંબાકાર બન્યા, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા, જેનાથી મિત્રો નવજીવન પ્રભાવિત થયું। તમામ વ્યક્તિ આ સમાચાર ધ્યાનથી સાંભળી લેજો, કારણ કે રથયાત્રાના 13 દિવસ પહેલા જ જૈશ એન મોહમ્મદના 8 આતંકી ઝડપાયા, જ્યારે પાકિસ્તાનની હેન્ડલરના આદેશ માનતા હતા અને મિત્રો મહેસાણા, બનાસકાંઠા અને પાટણના રહેવાસી અને મધ્યપ્રદેશ, ગુજરાતમાં એટીએસનું ઓપરેશન।
ત્યારબાદ મિત્રો મોંઘવારીનો માર વધે તે પહેલા ફ્લેટ ખરીદી લેજો, કારણ કે ફ્લેટના ભાવમાં 400 પ્રતિ ચોરસ ફૂટનો તોતિંગ વધારો ઝીંકાશે અને મિત્રો નવા અને ચાલુ પ્રોજેક્ટ્સમાં મિલકતોના ભાવમાં 10% સુધીનો વધારો ઝીંકાશે. બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો 18 લાખ વૃક્ષારોપણથી ગાંધીનગર હરિયાળું બનશે, જ્યારે મિત્રો 100 સ્થળો આઈડેન્ટિફાઈ કરાયા અને 60,000 હરિભક્તો જોડાશે. જ્યારે મિત્રો હરિયાળી લોકસભા અભિયાન માટે તંત્ર યુદ્ધના ધોરણે સજ્જ. સરકારનો મોટો નિર્ણય. હવે મિત્રો ઈ રિક્ષા બેટરી મામલે ગૂગલ અને એપલને 7 એપ્સ બંધ કરવાની નોટિસ ફટકારી. વડોદરામાં ઓનલાઈન ઇન્વેસ્ટમેન્ટના નામે 1.51 કરોડની ઠગાઈ, જ્યારે વધુ વળતર આપવાની લાલચ આપીને ગઠિયાઓએ સિનિયર સિટીઝન સાથે છેતરપિંડી કરી. ગાંધીનગર ગિફ્ટ સિટીના સુપ સ્ટેપ કૌભાંડનો મોટો ઘટસ્ફોટ, જ્યારે મિત્રો 12,000થી વધુ રોકાણકારોના પાન કાર્ડનો દુરુપયોગ થયો અને નિષ્ણાત સીએની મદદથી તપાસ શરૂ અને કૌભાંડી ઉત્પલ પટેલ હજુ ફરાર. મિત્રો ગુજરાતના તમામ વ્યક્તિ આ સમાચાર ધ્યાનથી સાંભળી લેજો, કારણ કે હજુ પણ ગુજરાતમાં 6 વરસાદી સિસ્ટમ સક્રિય થતા આગામી મિત્રો 7 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની મોટી આગાહી કરવામાં આવી છે. જ્યારે હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર, સુરત, નવસારી, જુનાગઢ સહિતના જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે મિત્રો અમદાવાદ, ગાંધીનગરમાં સામાન્ય વરસાદની શક્યતા. તંત્ર દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા અને બંદરો ઉપર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં પણ આવ્યું. ત્યારબાદ મિત્રો ગુજરાત બોર્ડ ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર, જ્યારે મિત્રો સામાન્ય પ્રવાહનું 60.86% રિઝલ્ટ આવ્યું અને વિજ્ઞાન પ્રવાહ અને એસએસસીનું પરિણામ નબળું જોવા મળ્યું. બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો ખેડૂતોના વિરોધ સામે સરકાર ઝૂકી, કારણ કે વીજ ટાવર અને લાઇન મુદ્દે જંત્રીના બદલે હવે મિત્રો બજાર ભાવના બમણા દરે ચૂકવવામાં આવશે વળતર. ત્યારબાદ મિત્રો પર્યાવરણ સંરક્ષણ માટે એસએમસીનો મોટો નિર્ણય, જ્યારે નાના છોડના બદલે 10 ફૂટથી વધુ ઊંચાઈના 5,000 વૃક્ષ ખરીદવામાં આવશે અને મિત્રો 13.12 લાખના ખર્ચે ખરીદવા સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત રજૂ. અયોધ્યા રામ મંદિરમાં વીઆઈપી દર્શનના નામે શ્રદ્ધાળુઓ પાસેથી 20,000 થી 25,000 રૂપિયા વસૂલવામાં આવતા હોવાનો ઘટસ્ફોટ સામે આવ્યો અને મિત્રો સીટ તપાસમાં આ કૌભાંડ સામે આવ્યું છે, જેમાં મિત્રો એક સક્રિય ગેંગ હોટેલો મારફતે શ્રદ્ધાળુઓનો સંપર્ક કરી વિશેષ દર્શન માટે પૈસા લેતી હતી. ત્યારબાદ મિત્રો ભાવનગર બેંક હેકિંગ કેસમાં મોટો ખુલાસો આવ્યો સામે, જ્યારે ડમી પેઢી બનાવી 161 કરોડના ટ્રાન્ઝેક્શન કરી 4ની ધરપકડ કરવામાં આવી અને મિત્રો દેશભરના 1,117 સાયબર ફ્રોડ કેસો સાથે કનેક્શન હતું અને મિત્રો 802 કરોડની વિગતો મળી આવી. લોકડાઉનમાં ટ્રક મારફતે નશો ઘુસાડવાનું પાપ ભારે પડ્યું, કારણ કે સુરત સ્પેશિયલ કોર્ટે 562 કિલો ગાંજાની તસ્કરીના કેસમાં 3 આરોપીઓને 10 વર્ષની જેલ ફટકારી. ત્યારબાદ મિત્રો રસોડામાં ઘઉંના કટ્ટાની નીચે ગુપ્ત ભોયરામાંથી દારૂની 289 બોટલ મળી આવી, જ્યારે મહિલા બુટલેગર સાબરકાંઠાથી દારૂ મંગાવતી હતી અને મિત્રો દહેગામના વટવા ગામમાં એલસીબી ત્રાટકી.